કુંવરબાઈ મામેરુ યોજના લગ્ન પછી 1 વર્ષની અંદર આ ફોર્મ ભરવાનું હોય છે। તો હજુ સુધી તમે ફોર્મ ન ભર્યું હોય તો જલ્દી આ ફોર્મ ભરી દેજો। સંપૂર્ણ વિગત જોવા મારા વિડીયોમાં। કુંવરબાઈ મામેરુ યોજના 2026 12,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે। તો આપણે આજે વિડીયોમાં જોઈશું કુંવરબાઈ મામેરુ યોજના વિશે। તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ખૂબ જ એક મહત્વપૂર્ણ યોજના છે કુંવરબાઈ મામેરુ યોજના। આ યોજના હેઠળ જે પાત્રતા ધરાવતી દીકરીઓ હોય એમને રૂપિયા 12,000 સુધીની સહાય મળવા પાત્ર છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે કોને લાભ મળે, કઈ શરતો છે, કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, અરજી કઈ રીતે કરવી, સહાય ક્યારે મળે, અને આ વિડીયો છે છેલ્લે સુધી જોજો એટલે આખી કુંવરબાઈ મામેરુ યોજના ખરેખર શું છે તેમનો સંપૂર્ણ ખ્યાલ આવે। કુંવરબાઈ મામેરુ યોજના ગુજરાત સરકારની સામાજિક સહાય યોજના છે। આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીના લગ્ન સમયે સહાય આપવાનો છે। સરકાર દ્વારા પાત્રતા ધરાવતી દીકરીઓ હોય એમને 12,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આ સહાય છે સીધી બે દીકરીઓ હોય એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે? તો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, અને એસસી એસટી એસીબીસી ઈબીસી આ પાત્રતા ધરાવતી દીકરીઓ હોય તો એ આ યોજનામાં જે છે તે ફોર્મ ભરી શકે છે। પરિવારની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદામાં હોય તો જ આ લાભ મળે છે। તો આગળ જોઈએ, આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો વાર્ષિક પરિવારની આવક 6 લાખ સુધીની હોવી જોઈએ। આ આવક મર્યાદા વધુ હોય તો અરજી મંજૂર નહીં થાય, તેથી અરજી કરતી પહેલા આવકનો દાખલો જરૂરથી તપાસવો। લગ્ન સમયે ઉંમર છે દીકરીની ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વરરાજાની એટલે કે વરની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ, કન્યાની ઉંમર 18 વર્ષની હોવી ફરજિયાત છે। ઉંમર ઓછી હોય તો આ સહાયને લાભ મળવા પાત્ર રહેતો નથી। મહત્વની બાબત એ છે કે 2 વર્ષની અંદર છે અરજી કરી દેવી, સમય મર્યાદા પછી અરજી સ્વીકારવામાં આવતી નથી અને ખોટી વિગતો આપવાથી અરજી રદ થઈ શકે છે। જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટ? મહત્વનું તો ડોક્યુમેન્ટ જ હોય છે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, દીકરીનું આધાર કાર્ડ જોઈએ, રેશન કાર્ડ જોઈએ, જાતિનો દાખલો, કન્યાના પિતાનો આવકનો દાખલો જોઈએ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ જોઈએ। કન્યાના પિતાનું આધાર કાર્ડ જોઈએ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ જોઈએ। અરજી કઈ રીતે કરવી? તો આ અરજી છે ઓનલાઈન પણ કરી શકો છો તમે તમારી સાથે, અને સંબંધિત પોર્ટલ ઉપર કરવાનું, અને સીએસસી સેન્ટર પર જઈને પણ કરી શકો છો, અથવા તમે ઓનલાઈન સાયબર કાફે પણ જઈને ફોર્મ ભરાવી શકો છો। ઓનલાઈન અપલોડ ફોર્મ ભરી બધા તમારા દસ્તાવેજ છે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના, પછી અરજી સબમિટ કરી દેવાની અને અરજી નંબર સાચવીને રાખવાનો। તો મિત્રો, જો તમને અને તમારા પરિવારમાં કોઈ પણ દીકરીઓ હોય જેમના હમણાં જ મેરેજ થયા હોય તો આ કુંવરબાઈ મામેરુ યોજનાની વિગત છે એમના સુધી જરૂરથી પહોંચાડજો। તો જો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો આ વિડીયો કેવો લાગ્યો। આવી જ સરકારી યોજનાની સાચી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કોઈ પણ સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે યોજનાનું નામ છે તે અમારા વોટ્સઅપ નંબર 9429583042 આ નંબર ઉપર યોજનાનું નામ લખી મોકલશો એટલે અમારી પાસે જે માહિતી યોજનાની ઉપલબ્ધ હશે એ અમે તમને વોટ્સઅપ કરી આપીશું। તો આપ સૌ મિત્રોએ આ વિડીયો અહીંયા છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું નવી યોજના સાથે નવા વિડીયોમાં।